જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સમૈયો જોવા. સમૈયો અડાલજની નજીક ત્રિમંદિરની બાજુમાં પર્વ ગ્રાઉન્ડ કહેવાય. જય સ્વામિનારાયણ. આ છે સમૈયાનો પ્રવેશ દ્વાર, મુખ્ય પ્રવેશ દ્વાર. એની જમણી બાજુમાં છે સુંદર મજાની યજ્ઞશાળા, જ્યાં વિવિધ યજમાનો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. બાજુમાં મહાપૂજા ક્ષેત્ર છે અને અલગ અલગ આ ગાડીઓ દ્વારા પણ વડીલો અને સંતોને થઈ જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મંત્રલેખન, પછી પ્રદર્શન, આ પ્રદર્શનનો ડોમ છે. આ સરસ મજાના ભગવાનના દર્શન થઈ રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાન. અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર લેખન કુટીરમાં. સમૈયા ઉપક્રમે ભાવિક ભક્તોએ સ્વામિનારાયણ મહામંત્ર લખ્યા, તેની આ મંત્રલેખન પોથી ભરેલી છે, તેના દર્શન કરી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણ મહામંત્રથી બનાવેલી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. અહીંયા લોકો પોતાના મંત્રલેખનની પુસ્તિકા આપી જાય છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા બેસીને લોકો મંત્રલેખન કરી રહ્યા છે. પોતાના સમય પ્રમાણે જે સમય અનુકૂળ હોય, જેટલો સમય મંત્રલેખન કરવો હોય ત્યાં સુધી મંત્રલેખન કરે છે અને પોતાને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં મહામંત્ર અર્પણ કરે છે. હવે આપણે આવી ગયા છીએ યજ્ઞશાળામાં, જ્યાં આગળ યજ્ઞ કરવામાં આવે છે અને મહાનુભાવો દ્વારા યજ્ઞમાં બેસીને યજ્ઞની આહુતિ આપવામાં આવે છે. ખૂબ જ સુંદર આયોજન કરેલ છે. લોકો પ્રદક્ષિણા પણ કરી રહ્યા છે અને યજ્ઞની પૂજાનો લાભ લઈ રહ્યા છે. ચાલો આપણે સમૈયામાં ચાલી રહેલા અખંડ ધૂનનો લાભ લેવા જઈએ. આ સમૈયા ઉત્સવમાં અખંડ ધૂન સાથે વિશાળ સભા મંડપ, ભોજનશાળા, વિવિધ પ્રદર્શન, ગૌશાળા, અલગ અલગ જુદા જુદા સરસ મજાના સુંદર ડોમ બનાવ્યા છે. ભાવિક ભક્તો અહીંયા હેતપૂર્વક દર્શન કરવા માટે આવે છે અને મહારાજશ્રી અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મેળવે છે. ત્યાં સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જમનેતપુરા તરીકે ઓળખવામાં આવે છે. અને ચાલો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. ખૂબ જ સરસ ફૂલોથી શણગારેલું આ મંદિર ખૂબ જ શાંતિ આપે છે. અત્યારે ભગવાનના દર્શન બંધ છે. હવે આપણે આવી ગયા છીએ વેદશાળામાં. આપણે વેદશાળાના દર્શન કરવા જઈએ. ઋગ્વેદ કુટીર. યજુર્વેદ કુટીર. અઢાર પુરાણ મંદિર. કુટીર. છે અહીંયા પ્રદર્શન છે. 3 પ્રદર્શન જોવા માટે
આ ડોમમાં જવાનું છે. ખૂબ જ ભાવિક ભક્તો અહીંયા આગળ દર્શન કરવા આવ્યા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, તો ઝડપથી સમયના દર્શન કરવા આપ સૌ આવી જજો.